હેલો ગુડ ઇવનિંગ, કેમ છો વિદ્યાર્થી મિત્રો? વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું કોમર્સ વાળા યુટ્યુબ ચેનલ ની અંદર. અને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું દાખલા નંબર 6, 7 અને 8. બરોબર, આપણે આગળના જે વિડીયો મૂકેલા છે પાર્ટ 1 થી 5 સુધીના, બરોબર, એની અંદર 5 દાખલા સુધીના અંદર આપણે સમાવેશ કરેલો છે. બરોબર, તો હજી સુધી જો તમે આગળના વિડીયો નથી જોયા તો પહેલા એ જોઈ લો અને ત્યારબાદ શરૂઆત કરો. બરોબર, અને અત્યારે જો તમે આપણી ચેનલમાં નવા હોવ, હજી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બરોબર, અને ચાલો હવે આપણે આગળ દાખલો જોઈએ. ચાલો, રકમ વાંચો શું કહે છે. જો કોઈ એક શાળામાંથી પસંદ કરેલ 5 વિદ્યાર્થીઓના પ્રતિદિન અભ્યાસના સરેરાશ કલાકો અને ઊંઘના સરેરાશ કલાકોની માહિતી નીચે મુજબ છે. બરોબર, આ પરથી અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો વચ્ચે સહસંબંધાંક શોધો. સેમ ઇટ આપણે આ દાખલાની અંદર પણ સહસંબંધાંક શોધવાના છે. બરોબર, આપણને અભ્યાસના કલાકો અને ઊંઘના કલાકો આપણને આપેલા છે, એટલે કે x અને y આપેલા છે. ચાલો પેલા બંને કોલમ તૈયાર કરો. આ x અને આ y. 10 5 7 5 3, 10 5 7 5 3. ત્યારબાદ y ની કોલમ 6 9 7, 6 9 7 8 10, 8 આ 10. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ બંને કોલમ નો આપણે ટોટલ કરીશું. બરોબર, 10 ને 5 15 ને 5 20 ને 7 30. બરોબર, 10. ચાલો 10 ને 8 18 ને 7 ને 9 6 ને 40. બરોબર, ચાલો હવે ત્યારબાદ આપણે શું કરીશું? x બાર અને y બાર શોધીશું. બરોબર, શું આવે x બાર નું સૂત્ર? ચાલો બોલો. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. હવે x બાર બરાબર xi આપણને કેટલા મળ્યા? 30. આ 30 છેદમાં n. n આપણને કેટલા અવલોકન ટોટલ આપેલા છે? તો કે 5 અવલોકન આપણને આપેલા છે. બરોબર, 5. 30 ભાગ્યા 5. બરોબર, x બાર બરાબર 6. ત્યારબાદ સેમ ઇટ ઇઝ y બાર શોધીશું. બરોબર, y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n છેદમાં y બાર બરાબર, હવે કેટલા y બાર આપણને કેટલા મળ્યા? 40 છેદમાં 5. બરોબર, y બાર બરાબર 40 ભાગ્યા 5 8. ચાલો x બાર y બાર આપણને મળી ગયા. બંને સંખ્યા આપણને મળી છે પૂર્ણાંક ની અંદર. બરોબર, જો અપૂર્ણાંકમાં મળી હોત તો આપણે બીજા અથવા તો ત્રીજા સૂત્રના મદદથી દાખલો ગણત, પરંતુ આપણને મળી છે પૂર્ણાંકમાં. સૌપ્રથમ સૂત્ર લખો. ચાલો, r બરાબર x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર છેદમાં સિગ્મા x માઇનસ x બાર નો સ્ક્વેર ઇન્ટુ સિગ્મા y માઇનસ y બાર નો સ્ક્વેર. બરોબર, ચાલો અંડરરૂટ ખાસ ના ભૂલાય, વસ્તુ યાદ રાખજો. બરોબર, અંડરરૂટ કરતા જો તમે ભૂલી જશો તો દાખલામાં તમારા માર્ક્સ કટ થઈ શકશે. બરોબર, ચાલો હવે સૌપ્રથમ x બાર x માઇનસ x બાર ની કોલમ તૈયાર કરો. આ x માઇનસ x બાર. બરોબર, આ કોલમ ની અંદર તમારે શું કરવાનું? તો કે જે આ x ની કોલમ છે એની અંદર x બાર ની કોલમ બાદ કરવાની. 10 માંથી 6 જાય તો 4, 5 માંથી 6 જાય એટલે -1, 7 માંથી 6 જાય તો +1, 5 માંથી 6 જાય તો -1 અને 3 માંથી 6 જાય તો -3. હવે માઇનસ વાળી સંખ્યાનો ટોટલ કરો. 3 ને 1 4 ને 5, 4 ને 1 5 એટલે આવશે 0. ત્યારબાદ y માઇનસ y બાર, y માઇનસ y બાર. બરોબર, હવે આ જે કોલમ છે એની અંદરથી y બાર ની કોલમ બાદ કરવાની. 6 માઇનસ 8 એટલે -2. ત્યારબાદ 9 માઇનસ 8 એટલે કે -1, સોરી +1. બરોબર, ત્યારબાદ 7 માઇનસ 8 એટલે -1, 8 માઇનસ 8 એટલે 0 અને 10 માઇનસ 8 એટલે કે +2. હવે માઇનસ વાળી સંખ્યાનો ટોટલ કરો. કેટલી છે? 2 ને 3. પ્લસ વાળી 2 ને 3, 0 આવી ગયો. ચાલો, હંમેશા મેં તમને આગળ પણ કીધું હતું, જ્યારે તમે પેલા સૂત્રના મદદથી દાખલો ગણતા હો અને x માઇનસ x બાર અને y માઇનસ y બાર વાળી કોલમમાં સરવાળો 0 આવે એટલે સમજી લેવાનું તમારો દાખલો એટલે સુધીનો સાચો ગણ્યો છે. બરોબર, આગળની પ્રોસેસ આપણે આગળ કરીશું. ચાલો હવે આ બંને કોલમનો સરવાળો સોરી ગુણાકાર કરવાનો. બરોબર, x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. આ જે આખી કોલમ છે એનો ગુણાકાર કરીશું. ચાલો, x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર. બરોબર, 4 દુ ને 8. હવે જ્યારે એક કોઈ પણ આ સંખ્યા કે આ સંખ્યા બંનેમાંથી કોઈ પણ એક બાજુ માઇનસ ની નિશાની હોય તો અહીંયા સંખ્યા માઇનસ આવશે. બરોબર, અહીંયા નિશાની તમારે માઇનસ ની મૂકવી પડશે.
જ્યારે બંને બાજુ માઇનસ ની નિશાની હોય એટલે માઇનસ માઇનસ પ્લસ, ત્યારે અહીંયા માઇનસ ની નિશાની નહીં આવે. બરોબર. 4 દુને 8, 1 એકુ 1 માઇનસ, 1 એકા 1 માઇનસ, શૂન્ય આરે શૂન્ય. બરોબર. 3 દુને 6, પણ કેવા 6? માઇનસ 6. ચાલો હવે તમે જોઈ શકો છો બધી જ સંખ્યા માઇનસ છે. વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ યાદ રાખજો, અહીંયા જે હવે દાખલો છે આ દાખલો સંપૂર્ણ અલગ દાખલો છે. બરોબર. કઈ રીતે? તો કે ખાલી માઇનસ નિશાનીની રીતે, બાકી દાખલા સેમ જ છે. એટલા માટે તમે પેલા આગળના વિડીયો જોઈ લો. બરોબર. જે 5 પાર્ટ મૂકેલા છે તમે પેલા એ જોઈ લેવો ને તો તમને આ દાખલો ઈઝીથી આવડી જશે. બરોબર. ડાયરેક્ટ તમે જો કૂદકો મારશો ક્યારેય નહીં આવડે. એટલે આગળના વિડીયો પેલા જોઈ લો. બરોબર. આ બધી સંખ્યાનો ટોટલ કરો. 6 ને 8 કેટલા થાય? 8 દુ 16 ને 2 14, 14 ને 2 16. ચાલો. બરોબર. હવે 16, પણ કેવા 16? માઇનસ 16, કારણ કે ઉપર બધામાં માઇનસ ની નિશાની છે એટલા માટે. બરોબર. હવે કઈ કોલમ તૈયાર કરીશું? x માઇનસ x બાર નો સ્ક્વેર. આ x માઇનસ x બાર નો સ્ક્વેર. બરોબર. આ જે x ની કોલમ છે x માઇનસ x બાર વાળી, એનો આપણે સ્ક્વેર કરીશું. 8 નો સ્ક્વેર 16, 1 નો 1, 1 નો 1, 1 નો 1 અને 3 નો સ્ક્વેર 9. બરોબર. થઈ ગયું. 16 ને 3 19 ને 9 28. ચાલો. ચાલો. બરોબર. હવે ત્યારબાદ y માઇનસ y બાર, y માઇનસ y બાર નો સ્ક્વેર. બરોબર. હવે આ સંખ્યાનો આપણે સ્ક્વેર કરીશું. 2 નો સ્ક્વેર 4, 1 નો 1, 1 નો 1, 0 નો 0 અને 2 નો સ્ક્વેર 4. 4 ને 4 8 ને 2 10. બરોબર. હવે આપણી જે કોલમ છે ટોટલી કોલમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સૂત્ર મુજબ રકમ મૂકીશું. બરોબર. ચાલો નીચે વહી આવો. r બરાબર x માઇનસ x બાર ઇન્ટુ y માઇનસ y બાર, y માઇનસ y બાર. બરોબર. હવે આ કેટલા મળ્યા આપણને? માઇનસ 16. મૂકી જો બેઠા માઇનસ 16. ત્યારબાદ નીચે વહી આવો. અંડર રૂટ x માઇનસ x બાર નો સ્ક્વેર, x માઇનસ x બાર નો સ્ક્વેર કેટલા મળ્યા? 28. અંડર રૂટ 28. ત્યારબાદ ઇન્ટુ અંડર રૂટ y માઇનસ y બાર નો સ્ક્વેર કેટલા? 10. આ 10, આ 10. બરોબર. હવે 28 ગુણ્યા 10 280. બરોબર. એનો આપણે અંડર રૂટ કાઢીશું. કેટલા આવે જો? 16.73. હવે ચાલો આ બાજુ આવો. r બરાબર -16 છેદમાં સીધો ગુણાકાર કરી અંડર રૂટ કાઢો તો પણ ચાલે, અથવા તો સીધો ગુણાકાર કરી નીચે સંખ્યા રાખી ત્યારબાદ અંડર રૂટ કાઢો તો પણ ચાલે. બરોબર. માર્ક્સ નહીં કપાય, યાદ રાખજો. ચાલો કેટલા આવ્યા? આપણે ડાયરેક્ટ અંડર રૂટ કાઢેલું છે 16.73. હવે બંને સંખ્યાને ભાંગી નાખો. યાદ આવે, ભાંગતી વખતે તમારા નિશાનીનો ઉપયોગ નથી કરવાનો. સીધા જ માઇનસ ભૂલી જાવ થોડી વાર માટે. 16 માઇનસ 16.73 કરો. ભાંગ્યા 16 ભાંગ્યા 16.73 કેટલા એવા? 0.95. ત્યાર પછીની સંખ્યા 6 છે. એટલે મેં તમને આગળના વિડીયોમાં કીધું પોઈન્ટ પછી ત્રીજી સંખ્યા 5 અથવા 5 થી વધારે હોય તો આગળની સંખ્યામાં 1 ઉમેરવાના. તો અહીંયા કેટલા આવશે? 0.96 આવશે. બરોબર. r બરાબર 0.96. પણ કેવા 96? ઉપર જવો નિશાની -96. બરોબર. નિશાની નીચે લઈ લેવાની. થઈ ગયું. સિમ્પલ છે, અઘરું નથી. પ્રેક્ટિસ કરજો તો આવડશે. બરોબર. ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો. ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 7 ની શરૂઆત કરશું. બરોબર. ચાલો રકમ વાંચો શું કહે છે. નીચે આપેલ ઉંમર અને લોહીના દબાણની વિગતો પરથી ઉંમર અને લોહીના દબાણ વચ્ચે સહસંબંધ શોધો. સેમ ઇટ ઇઝ સહસંબંધ જ આપણે શોધવાનો છે. બરોબર. દાખલા નંબર 7. બરોબર. ચાલો x અને y ની કોલમ આપણને આપેલી છે દબાણ. બરોબર. x અને y ની કોલમ આપણને આપેલી છે ઉંમર અને લોહીનું દબાણ. બરોબર. ચાલો x ની કોલમ તૈયાર કરો. આ x અને આ y. 58 55 65 58 55 65 52 48 68 52 48 62 અને 56 62 56. બરોબર. ત્યારબાદ y ની કોલમ 130 150 અને 150 130 150 150. ત્યારબાદ 130 140 158 130
140, 158, 155 અને 140, 155, 140. ચાલો હવે સૌ પ્રથમ બંને કોલમ નો ટોટલ કરો, બરોબર. 58 પ્લસ 55 પ્લસ 65 પ્લસ 52 પ્લસ 48 પ્લસ 68 પ્લસ 62 પ્લસ 56 કેટલા? 464. 464 વાય ની કોલમ નો 130, 150, 150, 130, 140, 158, 155, 140, 1153. 1153 બરોબર. ચાલો હવે ત્યાર પછીનો સ્ટેપ આપણે કયો કરીએ છીએ તો કે x બાર અને y બાર સેમ ઇટ ઇઝ કરો. x બાર બરાબર સિગ્મા xi ના છેદમાં n. x બાર બરાબર સિગ્મા xi કેટલા છે? 464. 464 છેદમાં n. કુલ અવલોકન કેટલા છે ગણો? 2 ને 2 4 6 ને 8 છેદમાં 8. x બાર બરાબર 464 ભાગ્યા 8 કરો. 464 ભાગ્યા 8 58. આ 58 બરોબર. ત્યારબાદ y ની કોલમ 130. ચાલો સેમ ઇટ ઇઝ સૂત્ર મેકો, બરોબર. y બાર બરાબર સિગ્મા yi ના છેદમાં n. y બાર બરાબર સિગ્મા yi કેટલા છે? 1153 છેદમાં n કેટલા છે? 8. ભાગાકાર કરો. 1153 ભાગ્યા 8 144.13. y બાર બરાબર 144.13 બરોબર. હવે વિદ્યાર્થી મિત્રો તમારા મનમાં એક સવાલ હશે, બરોબર. મેં તમને કીધું હતું x બાર અને y બાર પૂર્ણાંક મળે તો પેલા સૂત્રના મદદથી દાખલો ગણવાનો, ને અપૂર્ણાંક મળે તો બીજા અને ત્રીજા સૂત્ર. પરંતુ આમાં પેલી સંખ્યા પૂર્ણાંક છે, બીજી અપૂર્ણાંક છે, તો કયા સૂત્રના મદદથી સાહેબ આપણે દાખલો ગણીશું? આ એક પ્રશ્ન તમને થયો હશે, બરોબર. પરંતુ જુઓ, સંખ્યા મોટી આપેલી હોય, બરોબર, અહીંયા અપૂર્ણાંકમાં હોય કે અપૂર્ણાંકમાં, જ્યારે જ્યારે સંખ્યા તમને મોટી આપે કોલમ, બરોબર, ત્યારે ત્રીજા સૂત્રનો ઉપયોગ કરજો. એટલે કે યુવી વાળી રીતનો ઉપયોગ કરવાનો. કઈ રીતનો? યુવી વાળી રીતનો ઉપયોગ કરીશું, બરોબર. હવે આ દાખલો અલગ છે, બરોબર, તો ધ્યાનથી જોજો, બરોબર, સમજજો અને પ્રેક્ટિસ કરજો તો તમને આવડશે. સૌ પ્રથમ યુવી વાળી રીતનું સૂત્ર શું આવે? ચાલો r બરાબર n ઇન્ટુ સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી છેદમાં અંડર n ઇન્ટુ સિગ્મા યુ નો સ્ક્વેર માઇનસ સિગ્મા યુ ઓલ સ્ક્વેર અંડર n ઇન્ટુ સિગ્મા વી નો સ્ક્વેર માઇનસ સિગ્મા વી ઓલ સ્ક્વેર, બરોબર. ચાલો આ આપણું સૂત્ર. હવે આમાં આપણે પહેલા યુની કોલમ તૈયાર કરીશું, ત્યારબાદ વીની કોલમ તૈયાર કરીશું. હવે યુની કોલમ તૈયાર કરતી વખતે આપણે એ ધારવો પડશે, એની આપણે ધારણા કરવી પડશે. સમજો, યુ બરાબર x માઇનસ a છેદમાં 0.1 બરોબર, અથવા તો આ ના લ્યો તો પણ ચાલે, બરોબર. ચાલો એ આપણે આગળના સ્ટેપમાં શીખીશું, અહીંયા નથી લેવું, રહેવા દો. x માઇનસ છે, બરોબર. હવે v બરાબર y માઇનસ b, બરોબર. હવે જુઓ, x માઇનસ a, x એટલે કે આ જે કોલમ આપેલી છે a, અને a એટલે જે કોલમ આપણે ધારશું તે કોલમ, બરોબર. ફરી વાર, x એટલે કે આ જે કોલમ છે તે કોલમ, અને a ની કોલમ એટલે કે આપણે ધારવી પડશે. a ની કોલમ હંમેશા યુવી વાળી રીતમાં તમારે ધારવાની આવશે. તો આમાંથી સર કઈ કોલમ ધારીશું? એક પ્રશ્ન તમને બીજો એ પણ હશે. આમાંથી તમારે જે x બાર કેટલા મળ્યા? 58 ની આસપાસની કોઈ પણ સંખ્યા તમારે ધારી લેવાની. ચાલો મને 55 ગમે છે, મેં 55 ધારી લીધા, બરોબર. આપણે 55 લખી નાખી આપણે. ચાલો આપણે 55 ધારી લીધા, બરોબર. હવે y માઇનસ b માં સેમ ઇટ ઇઝ 144 મળ્યા છે આપણને, બરોબર. 144 ની આસપાસ મને 140 ગમે છે, 140 ધારી લીધા. આ 140 ને ધારી લીધા. જે સંખ્યા ધારો એ અહીંયા દર્શાવી દેવાની.
જેથી કરીને પેપર ચેકર હોય એને ખ્યાલ આવે કે ભાઈ આ સંખ્યા ધારેલી છે અને આ મુજબ આપણે ગણતરી કરેલી છે. બરોબર, આમાં તમે કોઈ પણ સંખ્યા ધારી શકો, તમને ગમતી સંખ્યા તમારે કોઈ પણ ધારવાની. x માઇનસ a, x આપણને આપેલા છે એને a આપણે ધારવાનો છે, તો કોઈ પણ સંખ્યા ધારી લેવાની. ના સમજાય તો અહીંયા જે સંખ્યા આપેલી હોય તેની આસપાસની ઉપર નીચેની સંખ્યા ધારી લેવાની. મેં અહીંયા કેમ 55 ધાર્યા, બરોબર, એ રીતે. ચાલો હવે કેમ કરશું, આ જે x છે બરોબર, એની અંદરથી એ આપણે જે ધારેલો છે માઇનસ કરીએ, એટલે કે 58 માઇનસ 55, બરોબર, એટલે આવશે +3. 55 માઇનસ 55 એટલે આવશે 0. 65 માઇનસ 55 એટલે આવશે કે 10. 52 માઇનસ 55, હવે અહીંયા 52 માંથી 55 કાઢો, નો નીકળે એટલે -3. બરોબર, આ -3. 48 માઇનસ 55 -7. બરોબર, 68 માઇનસ 55. બરોબર, અહીંયા સંખ્યા 68 આપે છે, એમાંથી 55 આપણે બાદ કરી છે, એટલે કેટલા મળશે આપણને? 13 પ્લસ 62 માઇનસ 55, બરોબર, +7 અને 56 માઇનસ 55 +1. હવે ચાલો, હવે આની અંદર તમારે શું કરવાનું, તો કે પેલા પ્લસ વાળી જેટલી સંખ્યા છે એનો ટોટલ કરી લેવાનો, બરોબર. ચાલો, 3 + 10 + 13 + 7 + 1 34, એમાંથી માઇનસ વાળી સંખ્યા બાદ કરી દેવાની, એટલે 7 ને 3 10 10 24, બરોબર. ચાલો 24 મળી ગયા. સેમ ઇટ ઇઝ આમાં કરવાનું, બરોબર. ચાલો મારીથી પહેલા તમે ગણતરી કરો. 130 માઇનસ 140 -10 -10, બરોબર. 150 માઇનસ 140 +10, 150 માઇનસ 140 +10, 130 માઇનસ 140 -10, 140 માઇનસ 140 0, 158 માઇનસ 140 એટલે કે +18, બરોબર. 155 માઇનસ 140 એટલે કે +15, 140 માઇનસ 140 એટલે કે 0, બરોબર. ચાલો હવે ત્યારબાદ આમાં પણ સેમ ઇટ ઇઝ, પહેલા પ્લસ વાળી સંખ્યાનો ટોટલ કરવાનો, એમાંથી માઇનસ વાળી બાદ કરવાની. 15 + 18 + 15 + 18 + 10 + 10 કેટલા? 53. એમાંથી માઇનસ વાળી કેટલી સંખ્યા છે? 2. 20 બાદ કરો એટલે 33. ચાલો થઈ ગઈ તૈયાર કોલમ. ત્યારબાદ હવે યુવી ની કોલમ આવશે, યુવી, બરોબર. આની અંદર આપણે યુ શોધી લીધો, આ વી શોધી લીધો, બંનેનો ગુણાકાર કરવાનો. સમજાણું તમને? યુ વી શોધી લીધા આપણે, હવે બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો. 10 તેરી 30, પણ કેવા? -30, બરોબર. 10 10 ગુણ્યા 0 એટલે એની હારે 0. 10 ગુણ્યા 10 એટલે કે 100. 10 તેરી 30, પણ બંને સંખ્યા માઇનસ છે એટલે અહીંયા કેટલા આવશે? પ્લસ. 0 હારે 7 0. 18 ગુણ્યા 13, 18 ગુણ્યા 13 કેટલા આવશે? 234. 234. ત્યારબાદ 15 ગુણ્યા 7, 15 ગુણ્યા 7 105 અને 0 હારે 0, બરોબર. ચાલો હવે આ સંખ્યાનો પેલા આપણે પ્લસ વાળી સંખ્યાનો ટોટલ કરીશું, એમાંથી માઇનસ વાળી બાદ કરીશું. ચાલો અહીંથી ટોટલ કરો. 100 + 30 + 234 + 105 કેટલા? 469. એમાંથી 30 બાદ કરો, -30, 439. 439. હવે વિદ્યાર્થી, બરોબર, તમને પ્રશ્ન હશે કે મેં અહીંયા જે માઇનસ ની નિશાની છે તો અહીંયા મેં કીધી, બરોબર, તો અહીંયા મેં શા માટે માઇનસ ની નિશાની ના દર્શાવી 10 ગુણ્યા 30 માં? બરોબર, બંને બાજુ માઇનસ ની નિશાની છે, તો માઇનસ માઇનસ પ્લસ પ્લસ થઈ ગયા. અહીંયા એક જ બાજુ છે. આગળના વિડીયોમાં મેં બહુ ડિટેલમાં સમજાવ્યું છે, એટલા માટે તમને વારંવાર કહું છું, પેલા આગળના વિડીયો ચેક કરી લ્યો તમે, બરોબર. ચાલો, યુ નો સ્ક્વેર, આ યુ નો સ્ક્વેર, આ વી નો સ્ક્વેર, બરોબર. હવે આ જે યુ આપણે ગોઈતો એનો આપણે સ્ક્વેર કરવાનો છે, બરોબર. ચાલો, 3 નો સ્ક્વેર 9, 0 નો 0, 10 નો સ્ક્વેર 100, 3 નો સ્ક્વેર 9, 7 નો 49, 13 નો સ્ક્વેર 169, 7 નો સ્ક્વેર 49, 1 નો 1. ત્યારબાદ વીમાં 10 નો સ્ક્વેર 100, 10 નો 100, 0 નો 0, 18 નો સ્ક્વેર બસ 324, બરોબર. 15 નો સ્ક્વેર 256, સોરી 225,
0 નો 0. ચાલો હવે u નો સ્ક્વેર આપણે શોધ્યો અને v નો સ્ક્વેર શોધ્યો, બંનેનો ટોટલ કરો બરોબર. 9 પ્લસ 100 પ્લસ 9 પ્લસ 49 પ્લસ 169 પ્લસ 49 પ્લસ 1 386. 386. ચાલો 100 200 300 400 400 500 600 700 800 900 આ 950 બરોબર. ચાલો હવે સૂત્ર મુજબ આપણે ટોટલી આપણી કોલમ તૈયાર થઈ ગઈ છે. હવે આપણે સૂત્ર મુજબ રકમ મૂકશું બરોબર. ચાલો ગણતરી હું બીજી લાલ સ્કેચ પેન થી કરું છું જેથી કરીને તમને વધારે ખ્યાલ આવે. ચાલો હા r બરાબર n આપણને કેટલા મળ્યા 8. આ 8 સિગ્મા uv કેટલા મળ્યા 439. આ 439 માઈનસ સિગ્મા u આપણને કેટલા મળ્યા 24. આ 24 ને એમને બેઠા. ત્યારબાદ સિગ્મા v આપણને કેટલા મળ્યા 33. આ 33. ચાલો નીચે આવતા આવ્યો n બેઠા એમને લખવાના 8. ત્યારબાદ સિગ્મા યુ નો સ્ક્વેર આપણે જે યુ નો સ્ક્વેર ગોતો એ 386 માઈનસ સિગ્મા યુ હોલ સ્ક્વેર. તો આપણે સિગ્મા ખાલી યુ કેટલો છે પેલા 24 એનો હોલ સ્ક્વેર. આપણે ડાયરેક્ટ કરો તો પણ ચાલે, હોલ સ્ક્વેર કરીને લખો તો પણ ચાલે અને સ્ટેપ વાઇઝ ચાલો તો પણ ચાલે. આપણે ડાયરેક્ટ નથી કરતા, અમુક વિદ્યાર્થીઓને નથી સમજાતું એટલા માટે બરોબર. આપણે સ્ટેપ વાઇઝ ચાલશે. સિગ્મા યુ સ્ક્વેર કેટલા છે 24 એનો સ્ક્વેર. ત્યારબાદ અંડર રૂટ બરોબર n ના n 8 એમ બરોબર. સિગ્મા v હોલ સ્ક્વેર કેટલા મળ્યા 950. આ 950 માઈનસ સિગ્મા v હોલ સ્ક્વેર આપણને કેટલા મળ્યા છે તો કે સિગ્મા v 33 નો સ્ક્વેર બરોબર. હવે ચાલો હું ભૂસી નાખું બરોબર. હવે મારા ખ્યાલથી તમને જરૂરત નથી. આપણી પાસે થોડોક જગ્યાનો અભાવ છે એટલા માટે વિદ્યાર્થી મિત્રો થોડુંક તમારે બરોબર. અહીંયા હું લખું છું ધ્યાન આપજો. r બરાબર 439 ગુણ્યા 8. 439 ગુણ્યા 8 કેટલા 3512. 3512 માઈનસ 24 ગુણ્યા 33. 24 ગુણ્યા 33 792. 792 નીચે આવતા 386 ગુણ્યા 8. 386 ગુણ્યા 8 3088. અંડર રૂટ 3088 માઈનસ 24 નો સ્ક્વેર 24 ગુણ્યા બરોબર 576. 576 ઇન્ટુ અંડર રૂટ 950 ગુણ્યા 8. 950 ગુણ્યા 8 7600. 7600 માઈનસ 33 નો સ્ક્વેર 33 ગુણ્યા બરોબર 1089 બરોબર. ચાલો આ સંખ્યામાંથી આ સંખ્યા બાદ કરો 3512 માઈનસ 792 r બરાબર 2720. ચાલો નીચે આવતા રહ્યો 3088 માંથી 576. 3088 માંથી 576 2512. 2512 ઇન્ટુ અંડર 7600 માંથી 1089. 7600 માઈનસ 1089 કેટલા 6511. 6511. હવે બંને સંખ્યાનો ગુણાકાર કરો, અંડર રૂટ કાઢો બરોબર. તો 2512 ગુણ્યા 6511 બરોબર. હવે એનું ડાયરેક્ટ અંડર રૂટ કાઢો એટલે કેટલા મળશે 4044.21 બરોબર. ચાલો અહીંયા જગ્યા છે લખી નાખું નીચે. r બરાબર 2720 ભાગ્યા 4044 4044.21 બરોબર. હવે ભાગાકાર કરો. ચાલો 2720 ભાગ્યા 4044.21 0.67. r બરાબર 0.67 આપણો ફાઇનલ આન્સર છે બરોબર.
ચાલો સ્ક્રીનશોટ લઈ લ્યો.